વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 7 અહીંયા આપણો જે ટોપિક છે જાતિગત ભિન્નતા. હવે ભારતમાં તમે જોવો છો કે ઘણી બધી જગ્યાએ જાતિ પ્રમાણ જોવા મળે છે. એટલે કે છોકરાઓની પ્રમાણમાં છોકરીઓની સંખ્યા ઘણી ઓછી જોવા મળે છે. જેમ આપણા ગુજરાતમાં 1000 પુરુષો હોય તો એની સામે 918 સ્ત્રીઓ છે. તો એ પ્રમાણે જાતિ પ્રમાણ જોવા મળે. તો હવે અહીંયા આપણો જે પાઠ છે એનું નામ છે જાતિગત ભિન્નતા. તો છોકરા અને છોકરી, સ્ત્રી અને પુરુષમાં પણ જાતિ જે છે એ અલગ અલગ છે. જેમ છોકરાને પુરુષ કહેવાય અને છોકરીને સ્ત્રી તરીકે સંબોધિત કરવામાં આવે છે. હવે આ જાતિગત ભિન્નતા નાનું બાળક હોય ત્યારેથી જ દરેક વ્યક્તિને ખ્યાલ આવી જાય છે કે કોણ પુરુષ છે અને કોણ સ્ત્રી છે. પછી ધીમે ધીમે મોટા થાય છે. જેમ મોટા થતા જાય એમાં એમના શારીરિક રચનાઓમાં ફેરફાર જોવા મળે છે. તો એ પ્રમાણે અહીંયા મોટા ભાગના તમે વિસ્તારમાં જોતા હશો તો દરેક વ્યક્તિને બાળક તરીકે છોકરાની ઘેલછા વધારે હોય છે. જેથી કરીને સમાજમાં ઘણી બધી જગ્યાએ સ્ત્રી ભ્રૂણ હત્યા પણ થતી જોવા મળે છે. એટલે કે છોકરી હોય તો એને પેટમાં જ એને મૃત્યુ કરાવી દેવામાં આવે છે. તો આવી બધી ઘણી બધી ઘટનાઓ આપણને જોવા મળે છે. આ પાઠમાં આપણે એના વિશે થોડી ઘણી ચર્ચાઓ કરીશું. તો કે આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક સમાનતા તો કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. તમે સ્વાભાવિક છે, તમે તમારા વિસ્તારમાં પણ આને જોયું છે, તમારા ઘરમાં પણ જોવા પડતું હશે કે છોકરાઓને અમુક કામ સોંપવામાં નથી આવતા હોય, પણ છોકરીઓને ઘરકામ સાફ સફાઈ કરાવી કે સાગણીને વાળવું, કચરા પોતા કરવા, કપડાં ધોવા, વાસણ માંજવા, આવા વિવિધ પ્રકારના કામ કરવાના હોય છે. એ સાથે એને અભ્યાસ પણ કરવાનો હોય છે. પણ છોકરો હોય તો એને રમવા દેવામાં આવે છે, હરવા ફરવા દેવામાં આવે છે. એની પાસે કોઈ કામ કરાવવામાં આવતું નથી અને અભ્યાસ એને કરવાનો હોય છે. એ એનું કામ હોય. તો આવી રીતે બે વચ્ચે છોકરા અને છોકરીઓમાં ભિન્નતા કે અસમાનતા જોવા મળે છે. છેલ્લા 2 દાયકામાં આ બાબતે જાગૃતિ ફેલાઈ છે. છેલ્લા 20 વર્ષથી આપણે જોઈએ છીએ કે 50 વર્ષથી 20 વર્ષથી કે બંનેમાં હવે કોઈ ફેરફાર નથી. સ્ત્રી હોય કે પુરુષ હોય, છોકરો હોય કે છોકરી હોય, દરેક માતા પિતા હવે જાગૃત છે. બંને બાળકોને વ્યવસ્થિત ભણાવે છે. ઘરકામ પહેલા સ્ત્રીઓ જ કરતી એવું જરૂરી નથી. હવે પુરુષો પણ આ બધું કામ કરે છે. આ અંગે સરકાર પણ વિવિધ યોજનાઓ અને આયોજનો કરી ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહી છે. આપણો દેશ અનેકવિધ ભિન્નતા ધરાવતો દેશ છે. તો આવી રીતે આપણા દેશમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. એટલે છોકરા છોકરી છેડમાં અસમાન જોવા મળે છે. કેટલીક સમાનતા તો સરકાર પણ વિવિધ યોજનાઓ અને આયોજન કરી ભેદભાવ ન થાય એવા પ્રયત્નો કરી રહી છે. સરકાર પણ ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરે છે. આપણો દેશ અનેક ભિન્નતા ધરાવતો દેશ છે. આધુનિક સમય પ્રમાણે છોકરા છોકરીઓને
શિક્ષણમાં સમાન અધિકાર મળ્યો છે. આધુનિક સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે. શિક્ષણમાં સમાન અધિકાર શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે. રૂઢિગત માન્યતા પ્રમાણે આજે કેટલાક વિસ્તારમાં કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી કે અગવડ પડે છે. કોઈ જગ્યાએ હજુ પણ એવું છે, કોઈ ધર્મમાં હજુ પણ એવું જોવા મળે છે કે છોકરીઓને વધારે અભ્યાસ કરાવવામાં નથી આવતો. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે. સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત થાય છે. હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્ન થવાનું એક કારણ આ ભેદભાવ છે. કેટલીક જગ્યાએ બાળ લગ્ન થાય એ એક ભેદભાવ છે. ઘણી બધા કોઈ જ્ઞાતિમાં હજુ પણ એવું જોવા મળે છે કે બાળક નાનું હોય તો એ નાની ઉંમરમાં જ એના બાળ લગ્ન થઈ જાય છે. બાળ લગ્નના પરિણામે મોટા ભાગે મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી. જેમાં મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી. બાળ લગ્ન થવાથી પછી એની અમુક ઉંમર પછી એને એના સાસરિયામાં મોકલી દેવામાં આવે, જેથી કરીને મહિલા સ્ત્રી એ આગળનો અભ્યાસ કરી શકતી નથી. પુરુષ આગળનો અભ્યાસ ઠેઠ સુધી કરે છે, મહિલાઓને આ હક મળતો નથી, જેના કારણે તેનો વિકાસ રૂંધાઈ જાય છે. અને એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે. જો જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે. આ એક જાતિગત ભેદભાવ કહેવાય. જો એને દૂર કરવામાં આવે તો મહિલા સશક્તિકરણ પ્રમાણે એનો વિકાસ થઈ શકે. એ યોગ્ય પોતાના આગળ પડતા ભવિષ્યને એ સુધારી શકે છે. એને કોઈના ઉપર આધાર રાખવાનો રહેતો નથી. આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાન્યતર ભિન્નતા સ્વીકારેલી છે. સ્ત્રી અને પુરુષને સરખા કામ માટે વધારે મહેનતાણું પુરુષને અપાય છે. સ્ત્રી અને પુરુષના કામમાં વેતન પુરુષને વધારે મળે છે. આ એક ભિન્નતા પણ જોવા મળે છે. એક જાતનું શોષણ કહેવાય. તો આ જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક ઓછું મહેનતાણું ચૂકવાય છે. આવા પ્રકારનો ભેદભાવ ગુનો બને છે. આ ભેદભાવ ગુનો છે. શોષણ સામેનો હક એ પ્રમાણે હક દરેકને મળેલો છે, જે બંધારણ પ્રમાણે એક ગુનો ગણાય છે. આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે. આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે. બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે. તબીબ, બિઝનેસ, વકીલ, વિમાન ચાલક,
કે આવી દરેક બાબત મહિલાઓને સ્થાન મળ્યું છે. જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટે ભાગે ગામડાઓમાં જોવા મળે છે. જાતિગત ભિન્નતા ગામડામાં વધારે જોવા મળે છે. પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોવા છતાં ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે. સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. ગામડાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી છોકરીઓ ઉચ્ચ શિક્ષણ તો આવી રીતનું ઘણી બધી જગ્યાએ જાતિગત ભિન્નતા જોવા મળે છે. પહેલા તો જાતિગત ભિન્નતાને છોકરો અને છોકરીની હોય છે, પછી એને અભ્યાસ કરાવવામાં, એના લગ્ન કરાવવામાં પણ ભેદભાવ જોવા મળે છે, કામમાં ભેદભાવ જોવા મળે છે. ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીઓનો ઉછેર, આપણો જે આગળનો મુદ્દો છે છોકરા છોકરીઓનો ઉછેર, છોકરા છોકરીઓનો ઉછેર છોકરા અને છોકરીઓનો ઉછેર એક આપણો આગળનો મુદ્દો છે. વર્ષ 2001 ની વસ્તી ગણતરીમાં 0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળે છે. 2001 થી 0 થી 6 વર્ષના બાળકોમાં છોકરા છોકરીઓની તફાવત જોવા મળે છે. તેમની સંખ્યા તફાવત જોવા મળે છે. કેટલાક સમય પહેલા દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા વધુ જોવા મળી છે. સ્ત્રી ભ્રૂણ હત્યા આ માટે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે. આ માટે સરકારે સ્ત્રી ભ્રૂણ હત્યા કાયદો બનાવ્યો. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો બને છે. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો બને છે.
ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં પુત્રને જ મહત્વમાં આપવામાં આવે છે. મોટા ભાગના લોકો પુત્રને મહત્વ આપે છે. છેલ્લા દાયકામાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઊભો કર્યો છે. આપણી શાળામાં અનેક જગ્યાએ આવી છોકરા છોકરીઓની પ્રવૃત્તિએ તમને જોવા મળે છે. હવે આવા પ્રકારે તમને વિવિધ પ્રકારની રૂઢિગત માન્યતાઓ છે, હર કામમાં અસમાનતા જેવા ઘણા બધા મુદ્દાઓ છે જેની આપણે આગળ ચર્ચા કરશું. એ પહેલા જોઈએ અહીંયાથી આપણો આગળનો એક મુદ્દો છે રૂઢિગત માન્યતા. એ પણ આપણે જોઈ લઈએ. ચાલો અહીંયા આપણે આટલા સુધી આવશે. હવે આપણે અહીંયા જે બોર્ડમાં જે વર્ક કર્યું છે એને થોડું ઘણું ડિટેલમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને તમને જે કંઈ ઓછી માહિતી હોય એ વધારે માહિતી મળી શકે. તો જોઈએ અહીંયા છોકરા છોકરીના ઉછેરમાં અસમાનતા જોવા મળે છે. હાલના આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે છોકરો અને છોકરી બંનેને સમાન રાખવામાં આવે છે. અમુકના ઘરે બે છોકરી પણ હોય છે, પછી ત્રીજું બાળક નથી હોતું. ઘણી જગ્યાએ તમે આ બધી પરિસ્થિતિ જોઈ હશે કે મોટા ભાગના હાલના સમયના લોકો આધુનિક વિચારસરણી પ્રમાણે છોકરા અને છોકરીમાં કોઈ અંતર રાખતા નથી. છતાં પણ કોઈ જગ્યાએ તમને બંને વચ્ચે અસમાનતા જોવા મળે છે, જેમાં કેટલીક સમાનતા પણ જોવા મળે છે. તો કોઈ જગ્યાએ આવા પ્રકારની સમાનતા પણ હોય છે કે બંનેને એક જ કામ સોંપવામાં આવે છે, બીજું કામ એમની પાસે કરાવવામાં નથી આવતું. એટલે કે અભ્યાસ સિવાય નાની ઉંમરમાં એમની પાસે કોઈ કામ લેવામાં નથી આવતું. જ્યારે એની ઉંમર થાય છે પરણવાની અને એ બાળક કહે છે પરણવાનો, ત્યારે જ એના લગ્ન કરાવવામાં આવે છે. એટલે આવી રીતની સમાનતા અને અસમાનતા તમને જોવા મળે છે. સરકાર પણ કોઈ ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરે છે. સરકારે સ્ત્રી સશક્તિકરણ પ્રમાણે ઘણી બધી યોજનાઓ બહાર પાડી, જેથી કરીને સ્ત્રીઓ આગળ વધી શકે, અભ્યાસ કરીને પોતાનું નામ રોશન કરે અને પોતે પોતાની જિંદગી જીવી શકે અને એને કોઈના હાથ નીચે ઓશિયાળું જીવન જીવવું ના પડે. કોઈ સમય એવું થાય છે, તમે જુઓ છો કે ભલે સ્ત્રી હોય એના લગ્ન તો ફરજિયાત કરવા જ પડે છે. લગ્ન થયા પછી કોઈ સમય એવું પણ થાય છે કે એના પતિ દ્વારા એનું શોષણ થતું હોય, તો એ શોષણ સામેના રક્ષણ માટે પતિ સામે અવાજ ઉઠાવી શકતી નથી કે એના ઘરના કોઈ સભ્યોના કારણે પણ એ અવાજ ઉઠાવી શકતી નથી. પણ એ ભણેલી હોય, અભ્યાસ કરેલી હોય તો પોતાના પગ ઉપર ઊભો રહી શકે અને આવી રીતે કોઈ પણ એવા એના વિરોધી હોય, એનું શોષણ કરનારનો વિરોધ કરીને પોતે પોતાનું જીવન શાંતિથી જીવી શકે, એવું આશય સાથે એને શિક્ષણ બહુ મહત્વનું છે. તો સરકાર એવા ભેદભાવ ના થાય એટલા માટે ગામડાઓમાં ચૂંટણીમાં કે વિવિધ અભ્યાસમાં સરકાર વિવિધ પ્રકારની સ્ત્રી અનામતો પણ દાખલ કરી છે સરકારી નોકરીઓમાં પણ. અને સ્ત્રી તરીકે જે છોકરીને અભ્યાસ કરવાનો હોય એના માટેની યોજના બહાર પાડી છે. વહાલી દીકરી યોજના, એવી ઘણી બધી યોજનાઓ છે જે નાનપણથી જ એને એ યોજનાનો લાભ મળી જાય છે, જેથી કરીને દરેક સ્ત્રી ભણી શકે, અભ્યાસ કરી શકે. આધુનિક સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે. શિક્ષણ તો દરેક માટે સમાન છે અને એ પણ મફતમાં રાખવામાં આવ્યું છે. એમાં બાળકો હોય, છોકરો હોય કે છોકરી હોય, એમને સમાન અધિકાર માટે સમાન શિક્ષણ અને મફત શિક્ષણ આપવામાં આવે છે. એમાં સ્ત્રીઓને વધારે પ્રમાણમાં લાભ થાય એવું સરકાર યોજના બનાવે છે. એમાં એને શિષ્યવૃત્તિ વધારે મળે, પૈસા વધારે મળે,
જેથી કરીને એના મા બાપ એને વધારે અભ્યાસ કરાવી શકે અને આગળ મોકલી શકે અને એનું ભવિષ્ય સુધારી શકે. કેટલીક જગ્યાએ બાળ લગ્ન થાય એ એક ભેદભાવ છે. તમે ઘણી બધી જગ્યાએ જોતા હશો કે બાળક હજુ નાના હોય, છોકરા છોકરીઓ, અને એના લગ્ન કરાવી નાખવામાં આવે છે. પછી એનો શારીરિક વૃદ્ધિ થઈ જાય એટલે સ્ત્રીને એના સાસરિયામાં મોકલી દેવામાં આવે છે. પણ આ પ્રકારની પ્રવૃત્તિ થવાથી જે સ્ત્રી તરીકે સ્ત્રીનો વિકાસ નથી થતો, કારણ એનો અભ્યાસ અટકી જાય છે અને લગ્ન સંબંધી જોડાઈ જવાથી ઘર કામમાં વ્યસ્ત થઈ જાય છે, જેના કારણે પોતાનો વિકાસ એનો થઈ શકતો નથી અને એક જાતનો ભેદભાવ કહેવાય, જેમાં મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી. હવે એના લગ્ન થઈ જાય અને સાસરિયામાં મોકલી દેવામાં આવે, બાળક થાય કે ઘરની જવાબદારી બધી આવી જાય છે, જેથી કરીને પુરુષ તરીકે જે બાળક છે એ આગળ અભ્યાસ કરી શકે છે, એને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. પણ સ્ત્રી તરીકેનો એને હજી હક છે અભ્યાસ મેળવવાનો, આગળ અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ મેળવવાનો, પણ એ મેળવી શકતી નથી, કારણ એના નાનપણમાં લગ્ન થઈ ગયા અને સાસરિયામાં મોકલી દેવામાં. સ્ત્રી અને પુરુષના કામમાં વેતન પુરુષને વધારે મળે છે. આપણે જોઈએ છે કે સ્વાભાવિક છે કે પુરુષ અને સ્ત્રીના કામમાં પુરુષનું કામ તાકાતવાળું હોય તો પુરુષ જલ્દી કરી શકે, પણ સ્ત્રીઓ પણ કમ નથી હોતી, પુરુષ કરતાં વધારે કામ કરી શકે છે. એ પણ આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ. બાળક એના ખભે લટકેલું હોય છે તો એ કામ કરતી હોય છે. પુરુષે આવી રીતે કોઈ જગ્યાએ કામ કરેલું નથી હોતું. ઘરકામ કરવું, બાળકોને સાચવવા, છતાં પણ મજૂરી કામ કરીને એ પૈસા કમાય અને ઘર ચલાવતા હોય છે. તો આવી રીતે સ્ત્રી પોતાનો વિકાસ એનો રૂંધાય છે, એટલે કે પુરુષના પ્રમાણમાં એને વેતન ઓછું પણ મળે એટલે એનું શોષણ થયું કહેવાય છે. બંનેનું કામ એક જ છે, ઈંટો ઉપાડીને મજૂરી કામ કરે છે, સ્ત્રી પણ એ જ કામ કરે છે, પુરુષ પણ એ જ કામ કરે છે, છતાં પણ પુરુષને વધારે પગાર મળે છે, વેતન મળે છે, મહેનતાણ મળે છે, અને એના પ્રમાણમાં સ્ત્રી તરીકે ઓછા પૈસા આપવામાં આવે છે. એ એનું શોષણ કહેવાય. તો બંધારણના કાયદા પ્રમાણે શોષણ સામે વિરોધનો હક આપણને હક મળેલો છે, મૂળભૂત હક. એ પ્રમાણે કાયદા પ્રમાણે મજૂર સંગઠનો પણ છે, એમાં પણ રજૂઆત કરીને આ સ્ત્રીને સારો વિકાસ થઈ શકે તો મજૂરી શોષણ અટકાવી પણ શકાય છે, જે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં જોવો, હાલના સમયમાં તમે જુઓ બધા જ ક્ષેત્રોમાં મહિલાઓ છે. જે ક્ષેત્રમાં તમે ક્યાંય મહિલાઓ સ્ત્રીઓને નહોતી જોઈ એ ક્ષેત્રમાં પણ હવે મહિલાઓ કામ કરે છે. તો તબીબ એટલે કે દવાખાનું, ઇજનેર, એન્જિનિયર, વકીલ, વિમાન ચાલક, પાયલોટ, તો આવી દરેક બાબતમાં હાલમાં સ્ત્રીઓ સ્થાન મેળવી ચૂકી છે. વિમાન ચલાવવામાં માંડીને સામાન્ય રિક્ષા, ટ્રેક્ટર કે કંડક્ટર કે ડ્રાઇવિંગ તરીકે પણ સ્ત્રીઓ પોતાનો હક મેળવી આગળ વધી રહી છે. જાતિગત ભિન્નતા ગામડામાં વધારે જોવા મળે છે. સૌથી વધારે જાતિગત ભિન્નતા જોવા મળતી હોય તો ગામડામાં પુરુષ તરીકે બાળકને મહત્વ વધારે છે, પુત્રને, કારણ કે પુત્ર છે એ એમનો આગળનો વારસો જાળવી રાખે છે, અને સ્ત્રી તરીકે છોકરી એને તો બીજા કોઈ જગ્યાએ પરણાવીને સાસરે મોકલી દેવાની હોય છે, એટલે કે એનો વિકાસ એ કરવા નથી માંગતો, કારણ કે એને તો સામેવાળાને સોંપી દેવામાં આવે છે, એટલે કે એના સાસરે મોકલી દેવામાં આવે છે. તો પુત્ર તરીકે જે પુત્ર અહીંયા આપણી પાસે રહેશે અને એ આપણો આગળનો વારસો જાળવી રાખે, એના માટે પુત્ર મેળવવાની હેલસા ઘણી હોય છે, અને એ પુત્રને અભ્યાસ કરાવીને ભણાવીને હોશિયાર કરીને એ પોતાનું જીવન સુધારવાના પ્રયત્નો કરે છે, પણ એની સાથે સાથે એ સ્ત્રી તરીકે છોકરીનું જીવન પણ બગાડે છે. તો એને પણ એના પુત્રની સાથે સાથે છોકરીને પણ અભ્યાસ કરાવવો જોઈએ. ભલે એને લગ્ન કરીને સામે મૂકી દેવાની હોય, પણ ત્યાં એને કોઈ દુઃખ પડ્યું તો, ત્યાં એના પતિ દ્વારા કોઈ શોષણ થયું તો એવી રીતે એનો વિકાસ રૂંધાય છે. અને જો શિક્ષિત હશે, ભણેલી ગણેલી હશે, તો પોતાના પગ ઉપર બેસીને, પગ ઉપર ઊભી થઈને એ પોતાનું જીવન સારી રીતે જીવી શકે અને એને કોઈના ઉપર આધાર રાખવો નહીં પડે. ગામડામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી છોકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકતી નથી. મોટાભાગના ગામડાઓમાં જાતિગત ભેદભાવ છે કે છોકરાને ભણાવવામાં આવે છે, બહાર શહેરમાં મોકલવામાં આવે છે વધારે અભ્યાસ માટે,
ગામડાઓમાં જેટલું ધોરણ હોય 1 થી 7 હોય કે 1 થી 8 ધોરણ હોય ત્યાં સુધી જ છોકરી ભણી શકે. પછી આગળના અભ્યાસ માટે એને શહેરમાં મોકલવામાં આવતી નથી. પછી એને ઘરમાં કામ કરાવે છે, ખેતીના કામ કરાવે છે કે વિવિધ પ્રકારના કામ એની પાસે લેવામાં આવે છે. પણ પુરુષ તરીકે બાળકને, છોકરાને વધારે અભ્યાસ કરવા માટે શહેરમાં મોકલવામાં આવે છે અને એની પાછળ બધો પ્રકારનો ખર્ચો કરવામાં આવે છે એના વિકાસમાં. પણ આવી રીતનો ભેદભાવ ગામડામાં સ્ત્રી અને પુરુષ પ્રત્યે રાખવામાં આવે છે. તો હવે આપણો આગળનો મુદ્દો છે છોકરા છોકરીઓનો ઉછેર. તો છોકરા છોકરીઓનો ઉછેર એના વિશે પણ આપણે જોઈએ. તો કે 2001 થી 0 થી 6 વર્ષના બાળકોમાં છોકરી અને છોકરીઓમાં તેમની સંખ્યામાં તફાવત જોવા મળે છે. હવે 2001 થી આંકડો જોઈએ તો છોકરા અને છોકરીઓના આંકડામાં તફાવત જોવા મળે. એટલે કે છોકરાઓની સંખ્યા વધારે છે અને છોકરીઓની સંખ્યા ઘટતી જાય છે. છોકરાઓની સંખ્યા વધતી જાય છે, છોકરીઓની સંખ્યા ઘટતી જાય છે. તો આ જાતિગત ભિન્નતા કેમ જોવા મળે છે? જાતિ પ્રમાણ કેમ જોવા મળે છે? તો એનું મુખ્ય કારણ કે પુત્ર મેળવવાની ઘેલસા અને છોકરીનો જન્મ થાય તો એને મારી નાખે છે. તો આવી ઘટનાઓ બને છે. એટલે કે છોકરીના જન્મ પહેલા એને મારી નાખવામાં આવે, એટલે કે એને ગર્ભમાં જ એને મારી નાખવામાં આવે છે. એવી ઘણી બધી હાલના સમયની ટેકનોલોજી છે. જે દવાખાનાના ડોક્ટર તરીકે ભગવાનનું સ્વરૂપ ધરાવે છે એવા વ્યક્તિ આવા વિવિધ પ્રકારના કામમાં સંડોવાયેલા હોય છે. તો આ માટે સરકારે સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે. એટલા જ માટે પુરુષનું જાતિ પ્રમાણમાં પુરુષની સંખ્યા વધતી જાય છે, એની સામે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. તો એનું મુખ્ય કારણ એ હોય કે લોકો ગર્ભ પરીક્ષણ કરાવે છે. એટલે કે ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો બને છે. ગર્ભ પરીક્ષણ કરાવે જેમાં દીકરો કે દીકરીની ખબર પડી જાય છે અને એમાં જો દીકરી હોય તો એને જો છોકરીના જન્મ પહેલા જ એને મારી નાખે છે. તો એને કહેવાય સ્ત્રી ભ્રૂણ હત્યા. શું કહેવાય છે? આ સ્ત્રી ભ્રૂણ હત્યા. તો એ સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો આવી ગયો છે. જે દરેક દવાખાનામાં એનું બોર્ડ લગાવેલું હોય છે કે જાતિ પરીક્ષણ કરવું, દીકરો છે કે દીકરી પરીક્ષણ કરાવવું ગુનો બને છે અને સ્ત્રી ભ્રૂણ હત્યા કરવી એ પણ ગુનો છે. એટલે કે છોકરીની ખબર પડે કે તે છોકરી છે ગર્ભમાં અને એને મારી નાખવામાં આવી છે તો એ સ્ત્રી ભ્રૂણ હત્યા પણ એ પણ ગુના પ્રમાણે, કાયદા પ્રમાણે ગુનો ગણાય છે. તો આવી રીતે તમને ઘણા વર્ષની સજા પણ થઈ શકે અને દંડ પણ થઈ શકે. તો મોટા ભાગના લોકો પુત્રને મહત્વ આપે છે. તે તમે જોઈ શકો છો કે તમારા વ્યવહારિક સામાજિક જીવનમાં તમે જીવો છો કે સ્ત્રી તરીકે કે પુરુષ તરીકે તમે ઘણી બધી જગ્યાએ આ નિરીક્ષણ કર્યું છે. એમાં પુત્રને વધારે મહત્વ આપવામાં આવે છે અને પુત્રીને એટલે કે છોકરાને વધારે મહત્વ મળે છે અને છોકરીને ઓછું મહત્વ આપવામાં આવે. તો આવા પ્રકારની જાતિગત ભિન્નતા આપણા સમાજમાં જોવા મળે. હાલના સમય પ્રમાણે, આધુનિક સમય પ્રમાણે વિચારસરણી દરેક વ્યક્તિએ હવે બદલવી પડશે. તમે આજના બાળક છો, તો બાળક તરીકે ભવિષ્યમાં તમે પુરુષ અને સ્ત્રી થશો તો તમે તમારા વિચારો, માનસિક વિચારો પણ બદલજો. હાલના આધુનિક સમય પ્રમાણે સ્ત્રી તરીકે કે પુરુષ તરીકે, છોકરો હોય કે છોકરી હોય, બંને સમાન છે. બંનેનો સમાન ઉછેર કરો, બંનેને સમાન ઉચ્ચ શિક્ષણ આપો. પછી એ મોટા થયા પછી એમને એમની રીતે જે કંઈ કુદરતી અવસ્થામાં એમને જે પ્રમાણે જીવન જીવે છે એ પ્રમાણે એમને જીવન જીવવા દેવું જોઈએ. થેન્ક યુ.